જો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ શીખી રહ્યા છીએ નવમા ધોરણમાં ચોથું ચેપ્ટર હતું. નવમા ધોરણમાં ઉકેલ શોધવાના નહોતા, બેઝિક સમજ હતી. દ્વિચલ સુરેખ સમીકરણ 10મામાં પાછું નવમાનું બધું આવી જ જાય છે. એ ઉપરાંત 4 પદ્ધતિ ઉકેલ શોધવાની છે. તો એમાંની એક પદ્ધતિ લોગની રીત આપણે શીખીએ છીએ. આપણે 3x + 8 બરાબર 26 આવી રકમ હોય તો x છે એ ચલ છે, બરાબર. ચલની કઈ કિંમત હશે કે જેથી ડાબા બરાબર જબા થાય એને ઉકેલ કહેવાય. આપણે 3x બરાબર 26 - 8 3x બરાબર થઈ જશે 18, 3 સામે છેદમાં જાય, x બરાબર 18/3, x બરાબર થશે 6. હવે આપણે અહીંયા 6 કિંમત મૂકીએ તો 6 * 18, 18 * 8 = 26. તો એક જ ચલ હોય તો ઉકેલ મળવો ખૂબ સરળ છે. પણ x + y = 10 આવું સમીકરણ હોય તો x બરાબર 8 હોઈ શકે, y બરાબર 2 હોઈ શકે. x બરાબર 2 હોય તો y 8 હોય, x બરાબર 1 હોય તો y 9 હોય, બરાબર. તો બંનેના અસંખ્ય ઉકેલ થાય. આપણે એનો કોઈ ચોક્કસ ઉકેલ કહી શકીએ નહીં, બરાબર. હવે બીજું એક સમીકરણ હોય 2x + y = 10, બરાબર. તો આના પણ અસંખ્ય ઉકેલ મળશે. હવે એમાંથી જો આપણે કોઈ x ની કિંમત કહી દે તો y ખબર પડી શકે, y ની કિંમત કહી દે તો x ખબર પડી શકે. જેમ એક જ ચલમાં સરળતાથી ઉકેલ મળી જાય છે, એમ જો બે ચલ હોય તો આપણે એક ચલનો લોપ કરીએ એટલે રકમમાં પછી એક જ ચલ રહે અને તેનું સાદુરૂપથી ઉકેલ મળી જાય, બરાબર. હવે એક સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણના અસંખ્ય ઉકેલ હશે, પણ બે દ્વિચલ સુરેખ સમીકરણ એનું એક અને માત્ર એક જ ઉકેલ હોય અને એ આપણે શોધવાનો છે. એ શોધવા માટે આપણે સૌથી પહેલા બે ચલમાંથી એક ચલનો લોપ કરશું, બરાબર. લોપ કરશું એટલે પછી રકમમાં એક જ ચલ રહે એટલે આવી રીતે સાદુરૂપથી એ ચલની કિંમત મળી જાય. એ ચલની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકો એટલે બીજા ચલની કિંમત મળી જાય. એટલે આપણે એક ચલનો લોપ કરીએ છીએ, ગણતરીમાં એવી રીતે ગણતરી સેટ કરીએ છીએ કે જેથી એક ચલ ગણતરીમાંથી નીકળી જાય, જેને આપણે લોપ કર્યો કહેવાય, બરાબર. હવે એના માટે આપણને ખબર છે કે +8 એમાં શું ઉમેરીએ કે જેથી 0 થાય તો -8 ઉમેરીએ, -3x એમાં શું ઉમેરીએ કે 0 થાય તો +3x ઉમેરીએ, 4y એમાં શું ઉમેરીએ કે એ 0 થાય તો -4y, બરાબર. તો આપણે જે ચલનો લોપ કરવાનો હશે, બરાબર, એના સહગુણક સરખા કરી અને નિશાની જુદી કરી અને સરવાળો કરવો પડશે, બરાબર. તો આપણે ઉદાહરણથી એ સમજીએ. એક દાખલો છે 2x - 3y + 1 = 0. બીજું છે 3x - 2y - 11 = 0. રાઈટ. તો હવે આમાં જો આપણે y નો લોપ કરવો હોય તો y ના સહગુણક સરખા હોવા જોઈએ. y ના સહગુણક સરખા કરવા માટે આપણે આ સમીકરણ 1 છે એને આપણે 2 વડે ગુણીએ તો 2 તેરી 6y થશે. આ સમીકરણ 2 છે એમાં y ને આપણે 3 વડે ગુણીએ તો 3 દુ 6 થઈ જશે. એટલે આ પણ 6y થઈ જશે, આ પણ 6y થઈ જશે. પણ બંનેની નિશાની કેવી છે? સરખી છે. એટલે જો નિશાની સરખી હોય તો એક સમીકરણમાંથી બીજા સમીકરણને બાદ કરવું પડે. નિશાની જુદી હોય તો બંને સમીકરણનો સરવાળો કરીએ, આ -6y હોય આ +6y હોય તો ઓટોમેટિકલી ઉડી જાય. આ પણ માઈનસ છે, આ પણ માઈનસ છે, એટલે આને આપણે બાદ કરશું તો પછી -6y -6y ઓછો ઓછો વત્તા થઈ જાય અને પછી એનું લોપ થઈ જશે, રાઈટ. તો જો લોપની રીતમાં તમારે ખાસ અત્યારે હું જે બોલું છું કે ધ્યાનથી સાંભળો અને વાક્ય 10 થી 15 વખત મગજમાં વિચારી લો. થોડા દાખલા ગણો, 4-5 દાખલા ત્યાં સુધી એ વાક્ય 2-4 વાર યાદ કરતા રહેવું
કે જે ચલનો લોપ કરવો હોય તેના સહગુણક સરખા કરવા પડે. સહગુણક સરખા કર્યા પછી જો બંનેની નિશાની સરખી હોય તો બંને સમીકરણની બાદબાકી કરવાની, અને સહગુણક સરખા કર્યા પછી જો બંને ચલની નિશાની જુદી જુદી હોય તો બંને સમીકરણનો સરવાળો કરવો પડે. બરાબર? તો આ વાક્ય તમારે 5-10 વખત બોલી લે. હવે આપણે અહીંયા લખશું કે સમીકરણ 1 ને 2 વડે ગુણી, સમીકરણ 2 ને 3 વડે ગુણી બાદબાકી કરતા. જો બંને ચલની નિશાની સરખી હશે તો બાદબાકી કરતા, નિશાની જુદી હશે તો સરવાળો કરતા. 2 વડે ગુણશું આપણે બધા પદને ગુણી નાખશું. તો 2 દુ 4x ઓછા 6y વત્તા 2 બરાબર 0. અને બધા જ પદને 3 વડે ગુણવું પડશે એટલે કે 9x ઓછા 6y ઓછા 33 બરાબર 0. માઈનસ પ્લસ પ્લસ. બરાબર? તો નિશાની આપણે નીચે બદલી નાખી એટલે આપણે આ સમીકરણમાંથી આ સમીકરણ બાદ કર્યું કહેવાય. પ્લસ 4x ઓછા 9x એટલે આનું સાદુરૂપ થશે -5x. માઈનસ 6y પ્લસ 6y તો બંને શું થશે? ઉડી જશે. અને વત્તા 35 બરાબર 0. 33 ને 2 થઈ જશે 35. પ્લસ 35 સામે જઈને કેવા થઈ જશે? માઈનસ. તો -5x બરાબર -35 થશે. તો પ્લસ 35 સામે જઈને માઈનસ કરે, -5x બરાબર -35. બંને બાજુ માઈનસ ઉડી જશે અને 5 સામે છેદમાં જશે. 35 ભાગ્યા 5 એટલે x બરાબર આપણને મળી ગયા 7. હવે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકી શકાય. આ સમીકરણ 1 છે, આ એને 2 વડે ગુણ્યા પછીનું છે. બરાબર? બે સરખા સમીકરણ છે, સમ સમીકરણ. બરાબર? તો આમાં આપણે જ્યાં x છે ત્યાં આપણે 7 મૂકવાના છે. x બરાબર 7 લીધા છે ને, આમાં પણ કિંમત મૂકી શકાય. હવે 2x એટલે 2 કૌંસમાં 7, 2x x ની કિંમત મૂકી આપણે ઓછા 3y વત્તા 1, ઓછા 3y વત્તા 1 બરાબર 0. હવે જુઓ તમે ધ્યાનથી તો આખા પદમાં માત્ર એક જ ચલ છે એટલે સાદુરૂપ આપશું તો આપણને ચલની કિંમત મળી જશે. 7 દુ 14, 14 ને 1 15 એટલે 15 ઓછા 3y બરાબર 0. પ્લસ 15 સામે જઈને માઈનસ થશે એટલે માઈનસ માઈનસ ઉડી જશે, 3 સામે છેદમાં જશે તો y બરાબર મળ્યા 5. તો ઉકેલ થશે xy બરાબર 7 અને 5. પેલો હંમેશા ચલ x જ લખાય પછી જ y લખાય. એને આપણે ક્રમયુક્ત જોડ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. 5x - y બરાબર 13, x - 5y બરાબર 17. આનો આપણે ઉકેલ શોધવાનો છે. તો એવો એક ઉકેલ હશે કે જે આ સમીકરણનો પણ હોય અને આ સમીકરણનો પણ હોય. રાઈટ? હવે લોપ કરવાનું છે. જો આપણે x નો લોપ કરવો હોય તો માત્ર સમીકરણ 2 ને 5 વડે ગુણશું તો 5x અને 5x થઈ જશે. બરાબર? પ્લસ નિશાની બેની સરખી છે એટલે બાદબાકી કરવી પડશે. જો y નો લોપ કરવો હોય તો આ સમીકરણને 5 વડે ગુણશું તો -5y થઈ જશે. અહીંયા ઓલરેડી -5y છે. તો આગલા દાખલામાં આપણે જોયું કે 2 ને ગુણવું પડતું હતું. બરાબર? તો આમાં માત્ર એક જ સમીકરણને ગુણશું તો ચલના સહગુણક સરખા થઈ જશે. પછી નિશાની સરખી છે એટલે બાદબાકી કરવાની, નિશાની જુદી હોય તો સરવાળો કરવાનો. જો ચલ પહેલેથી ચલના સહગુણક સરખા જ હોય તો ડાયરેક્ટ સમીકરણનો સરવાળો કે બાદબાકી કરી શકાય. ઓકે, તો આપણે સમીકરણ 1 ને 5 વડે ગુણી એટલે 5y થઈ જશે. સમીકરણ 2 સાથે બાદબાકી કરતા, રાઈટ? કારણ કે બંને -5y -5y છે એટલે બાદબાકી કરતા. હવે આને આપણે ગુણશું 5 વડે. 5 વડે બધા જ પદને ગુણવું પડશે એટલે 25x ઓછા 5y બરાબર 13 × 5 65. એની નીચે આપણે સમીકરણ લખીએ x ઓછા 5y બરાબર 17. બાદબાકી કરતા એટલે નીચે દરેકની નિશાની બદલી જશે. માઈનસ આ થઈ જશે પ્લસ, આ થઈ જશે માઈનસ.
નવી નિશાની ધ્યાનમાં લેવાની એટલે હવે આ x છે એ ઋણ છે, આ 5y છે હવે ધન છે અને 17 છે એ ઋણ છે. તો 25x અને -x એટલે એનું સાદુરૂપ થશે 24x. -5y + 5y ઉડી જશે. 65 માંથી 17 બાદ કરવાનો, -17 છે એટલે તો રહેશે 48. બરાબર. બાદબાકી કર્યા પછી તમે તાળો મેળવી શકો. 8 ને 7 15 નો 5 = 1, 5 ને 1 6. રાઈટ. એટલે આપણે બાદબાકીમાં ભૂલ નથી. x બરાબર થશે 48/24, x બરાબર થશે 2. રાઈટ. x ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી શકાય. x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા x ની જગ્યાએ આપણે લખશું 2 - 5y બરાબર 17. એટલે આખું જે સમીકરણ છે ત્યાં ખાલી x ની જગ્યાએ 2 આવી ગયા. હવે +2 સામે જઈને કેવા થઈ જશે? +2 -5y બરાબર ને 17 જેમ છે તેમ +2 સામે જઈને માઈનસ થઈ જશે એટલે -5y બરાબર થયા 15. y બરાબર માઈનસ છે કે સામે અંશમાં મોકલી દઈએ, છેદમાં લખીએ તો ચાલે. બરાબર. અને 5 છે છેદમાં જશે, 5 તેરી 15. એક જ બાજુ માઈનસ હોય એટલે નિશાની માઈનસ રહે, બંને બાજુ માઈનસ હોય તો માઈનસ ઉડી જાય. તો y બરાબર થશે -3. તો આ ઉકેલ થશે xy બરાબર 2 અને -3. તો આપણે બ્લોકની રીત સમજ્યા, બે દાખલાને તમને સમજાવ્યા છે, રીત લખીને આપી છે અને આના ઘણા બધા દાખલા પ્રેક્ટિસ માટે આપણે કરશું.